तो केम छो मजामा ओके तो आज लेक्चर की शुरुआत करिए बराबर ध्यान आप विरो जेम आपणे बात थई थी एम लास्ट लेक्चर એટલે કે છેલ્લે આપણે ચેપ્ટર નંબર 3 પૂરું કર્યું આજે હવે આપણે ધોરણ 11 નું ચેપ્ટર નંબર 4 ચાલુ કરીએ છીએ ચેપ્ટર નંબર 4 ચેપ્ટરનું નામ શું છે સમતલમાં ગતિ લાસ્ટ જે ચેપ્ટર ભણ્યા એ હતું એક પરિમાણમાં ગતિ આજનું જે ચેપ્ટર છે એ કેવું છે અથવા તો નામ શું હતું સુરેખ પથ પર ગતિ આપણે ઘણી બધી વખત વાત કીધી સુરેખ પથ પર ગતિ એક પરિમાણમાં ગતિ વન ડાયમેન્શનલ મોશન ક્લિયર ઓકે આ ચેપ્ટરનું નામ શું છે સમતલમાં ગતિ મિત્રો સમતલમાં ગતિ એટલે દ્વિપરિમાણમાં ગતિ આવું મેં તમને સમજાવેલું છે સમતલમાં ગતિ એટલે પરિમાણમાં ગતિ દ્વિપરિમાણમાં ગતિ ટુ ડાયમેન્શનલ મોશન એટલે આને તમે 2D પણ કહી શકો લાસ્ટ તમે જે ચેપ્ટર પૂરું કર્યું એ 1D હતું વન ડાયમેન્શનલ આમ આમ આવી રીતે હતું હવે આપણે વાત કરીએ છીએ દ્વિપરિમાણમાં ગતિ 2D અથવા તો સમતલમાં ગતિ એટલે કોઈ પદાર્થ ગતિ કરશે પણ કેટલા પરિમાણમાં બે પરિમાણમાં મિત્રો આ બે પરિમાણમાં કઈ રીતે ગતિ કરે ને એમ જેમ ચેપ્ટર ચાલશે ને એમ ધીરે ધીરે તમને સમજાતું હશે પણ અત્યારે શું કરશું આપણે આ ચેપ્ટર સમજવા માટે જરૂરી એવી કેટલાક ટર્મ છે કેટલાક શબ્દો છે એને પહેલા સમજી લઈએ કે આ ચેપ્ટર સમજવું છે તો તમારે શું શું તમને પહેલેથી આવડવું જોઈએ તો શરૂઆત કરું જે વસ્તુ તમે ભણી ગયા છો ત્યાંથી જ શરૂઆત થશે કઈ વસ્તુ સૌથી પહેલી વસ્તુ આ તમને આવડે છે પણ આમાં આપણે ભાર મૂકીને સમજશું કે કઈ વસ્તુ સમજવી છે ઓકે પહેલા સમજીએ છીએ અદિશ રાશિ અને પછી સમજવાના છીએ સદિશ રાશિ એમાં પૂરતું ખૂબ જ વ્યવસ્થિત સમજશું આ ચેપ્ટરની અંદર સદિશ રાશિ એકદમ ધ્યાનથી આને સમજવાના છીએ લાસ્ટ ચેપ્ટરની અંદર તો ખાલી વ્યાખ્યા જ જોઈ હતી આ ચેપ્ટરની અંદર ધ્યાનથી આખા પદને ભણશું પહેલા બહુ નોર્મલ વસ્તુ સમજી લઈએ અદિશ રાશિ ચાલો અદિશ રાશિની વ્યાખ્યા આપી દો મને અદિશ રાશિની વ્યાખ્યા આપી દો અથવા તો બહુ સીધી ભાષામાં કહી દો જે રાશિ પાસે દિશા અને મૂલ્ય બંને હોય જે રાશિ પાસે દિશા અદિશ છે એટલે દિશા હોય નહીં જે રાશિ પાસે ખાલી ને ખાલી શું હોય મૂલ્ય તો એવી રાશિ એટલે અદિશ રાશિ એટલે જેની પાસે ખાલી ને ખાલી શું હોય મૂલ્ય જો લખેલું છે અદિશ દિશા નહીં એનો મતલબ ખાલી મૂલ્ય ક્લિયર હવે વાત કરીએ સદિશ રાશિની ચાલો વાત કરીએ સદિશ રાશિ આને આપણે વિસ્તારથી હવે સમજવાના છે બરાબર ધ્યાન આપજો સદિશ રાશિ પાસે શું હોય તો કે બે વસ્તુ હોય દિશા અને મૂલ્ય જે રાશિ પાસે દિશા અને મૂલ્ય બંને હોય તેવી રાશિને કહેવાય સદિશ જો દિશા છે બે વસ્તુ એક એની પાસે મૂલ્ય પણ હશે અને બીજું એની પાસે દિશા પણ હશે તો આવી જે કઈ રાશિ હોય તો એને કઈ રાશિ કહેવાય સદિશ રાશિ હવે વ્યવસ્થિત સમજીએ બરાબર ધ્યાન આપજો મિત્રો એક હતું સદિશ રાશિ એક હતું અદિશ રાશિ હવે મારે બધી વાત કરવી છે સદિશની એટલે મારે સદિશ વિશે સમજવું છે તો સૌથી પહેલા આપણે સમજીએ સદિશ વિશે સદિશ શું છે હવે બરાબર ધ્યાન આપો સદિશ તો હવે સૌથી પહેલી વસ્તુ કે સદિશને દર્શાવાય કેવી રીતે મારી વાત સાંભળો સદિશને મારે દર્શાવવા છે તો કેવી રીતે દર્શાવાય તો મિત્રો સાંભળો સદિશને દર્શાવાય એરોની મદદથી એરો એટલે આવી રીતે આને દર્શાવ્યા તમે આને શું કહેવાય તો કે આને સદિશ કહેવાય મેથેમેટિક્સની ભાષામાં દેશી ભાષામાં આપણે આને એરો કહીએ છીએ કિરણ કહીએ છીએ પણ હવે જ્યારે ફિઝિક્સની વાત કરશું ત્યારે આટલા મોટા નથી બતાવવાના પણ આ તમે ઝૂમ કરીને બતાવેલા છે આને કહેવાય સદિશ આ જે આખી ડિઝાઇન બનાવી તમે આને કહેવાય સદિશ જોજો બધા શબ્દ સમજતા જજો કહેવાય સદિશ જ્યાં આટલો જે ભાગ છે એને કહેવાય શીર્ષ કેમ કે આગળનો ભાગ છે એટલે આને કહેવાય શીર્ષ અને પાછળનો જે આ ભાગ છે એને કહેવાય પૂંછડી જેવું એમ આગળનો જે ભાગ છે એને કહેવાય શીર્ષ પાછળનો જે ભાગ છે એને કહેવાય પૂંછ બહુ દેશી ભાષામાં સમજીએ તો ઉપરનો ભાગ શીર્ષ એટલે માથા જેવો ભાગ છે પાછળનો પગ જેવો ભાગ છે માણસ પ્રમાણે સમજીએ તો ક્લિયર ઓકે આગળનો ભાગ શીર્ષ આ જ નામ બોલવાના છે બીજું કોઈ નામ નથી બોલવાનું આગળના ભાગને કહેવાય શીર્ષ પાછળના ભાગને કહેવાય પૂંછ સદિશને કેવી રીતે દર્શાવાય તો કે એરોની મદદથી આ આપણે તમે શું દોર્યા છે તો કે આ સદિશ દોર્યા છે ક્લિયર થોડા આગળ જઈએ તમને ખબર છે કે સદિશ પાસે દિશા પણ હોય અને મૂલ્ય પણ હોય સદિશ પાસે દિશા પણ હોય અને મૂલ્ય પણ હોય તો એને થોડો સમજવાનો પ્રયત્ન કરીએ બરાબર સાંભળજો હું માની લ્યો
કે આ જે સદિશ છે એને નામ આપું સદિશ એ. જોજો આને નામ આપું સદિશ એ. આનું નામ આપું છું એકદમ ધ્યાનથી સમજો મિત્રો. આ બધું તમે પહેલી વખત સમજો છો એટલે ખાલી અત્યારે સમજતા જાઓ. હું આને નામ આપું છું સદિશ એ. સદિશ એ. આ જે એરો છે એનું નામ શું આપ્યું મેં? સદિશ એ. તો દર વખતે સદિશ એ એમ નો લખાય. જો મારે સદિશને દર્શાવવા હોય તો એને આવી રીતે દર્શાવાય. કેવી રીતે દર્શાવાય? આ તમે કેવી રીતે દોર્યા છે. હવે આ વસ્તુ છે, આ જે વસ્તુ છે સદિશ એ, એને તમારે દર્શાવવા છે તો કેવી રીતે દર્શાવાય? તો બરાબર સાંભળજો. સદિશ એ એને તમારે દર્શાવવા હોય, સદિશ એ, તો એને દર્શાવવાના આવી રીતે સદિશ એ. એટલે જે સદિશ કીધા હતા એ એરો કરી નાખો ઉપર અને આ એ એટલે આ એ. ક્લિયર? એટલે તમારે આવું નથી લખવાનું, આવું નથી લખવાનું, પણ તમારે ડાયરેક્ટ બતાવી દેવાનું આ. એટલે આને શું વંચાય? સદિશ એ. સદિશ ઉપર જો દિશા એરો વાળી દિશાની એટલે સદિશ એ. ક્લિયર? તો હકીકતમાં આવું ન લખાય, પણ આ જે ભાગ હતો એની જગ્યાએ શું લખાય? આ લખાય. ક્લિયર? ઓકે. હવે માની લો કે હું એમ કહું સદિશ બી એમ બોલું તો આવી રીતે લખવાનું સદિશ બી. હું એમ કહું સદિશ સી તો તમારે આવી રીતે લખવાનું. હું એમ કહું સદિશ પી તો તમારે આવું લખવાનું. આવું સમજાવું. ઓકે. હવે મારી વાત સાંભળજો. આની અંદરની મહત્વની વસ્તુઓ સમજ. હવે આ થયા સદિશ એ એટલે એની મતલબ એની પાસે દિશા પણ હોય અને એની પાસે મૂલ્ય પણ હોય. એની પાસે દિશા પણ હોય અને એની પાસે મૂલ્ય પણ હોય. તો હવે આને અલગ અલગ કેવી રીતે દર્શાવે સાંભળજો. માની લ્યો કે આ સદિશ એ છે એનું તમારે મૂલ્ય લખવું છે. શું લખવું છે? મૂલ્ય. ઉભા રહે. મૂલ્ય કરતા પહેલા હજી એક વાત કરી દઉં. આજ જે સદિશ એ છે એને ટેક્સ્ટ બુક ની અંદર આવી રીતે દર્શાવેલા છે. બરાબર ધ્યાનથી જોજો શું કરું છું એ જો. એટલે કાં તો તમે આવી રીતે સદિશ એ લખી શકો અને કાં તો આવી રીતે. હવે તમને એમ થાય સર આમાં ફરક શું છે? મિત્રો મેં આ બોલ્ડ કરેલા છે, એકદમ ડાર્ક કરેલા છે. ટેક્સ્ટ બુક ની અંદર જયારે સદિશ એ લખેલા છે ને ત્યારે લોકો જનરલી કોઈક જગ્યાએ આવું નથી કરતા. એની જગ્યાએ તે લોકો એકદમ બોલ્ડ રાખે છે. ઇટાલિક ને બોલ્ડ આવે છે ને કોમ્પ્યુટર ની અંદર ભાષા, એને અનુરૂપ એકદમ ડાર્ક કરેલા હોય. એટલે તમારે એવું સમજી જવાનું કે આ સદિશ એ છે. એટલે સદિશને દર્શાવવાની મેથડ આ છે. કાં તો તમે આવી રીતે કરી શકો અને કાં તો તમે આવી રીતે કરી શકો. ડન? હવે થોડા આગળ જઈએ. માની લો કે આ જે સદિશ એ છે એનું તમારે મૂલ્ય લખવું છે. મૂલ્ય સમજો. તો મારે એનું જો મૂલ્ય લખવું હોય, આનું મૂલ્ય લખવું હોય, મારે જો આનું મૂલ્ય લખવું હોય તો એને મિત્રો આવી રીતે લખાય. સાંભળજો બરાબર. માનાંકમાં સદિશ એ. તો આ જે વસ્તુ બની એને કહેવાય સદિશ એ નું મૂલ્ય. જો હું આ સદિશને માનાંકની અંદર મૂકી દઉં તો આ જે બની ગયા એને કહેવાય સદિશ એ નું મૂલ્ય. ખાલી મૂલ્ય, દિશાની વાત આવે નહીં. જો તમે આવી રીતે કરો તો દિશા અને મૂલ્ય બંને આવી ગયા. જો તમે આવી રીતે કરો તો ખાલી ને ખાલી મૂલ્ય, દિશાની કોઈ વાત આવે નહીં. ક્લિયર? મૂલ્યને બીજી આવી રીતે પણ દર્શાવાય. જોજો સંજ્ઞા જોજો ખાલી બરાબર આવી રીતે. તો સર આમાં ને આમાં ફરક શું? ઘણો બધો ફરક છે. આ જો બોલ્ડ કરેલા છે અને આ એકદમ નોર્મલ છે. એટલે મૂલ્યને તમે બે રીતે લખી શકો અને સદિશ સ્વરૂપને પણ બે રીતે લખાય. હવે માની લો કે હું આવી રીતે લખું સદિશ બી, તો એમ કહું કે સદિશ બી નું મૂલ્ય લખો તો તમારે શું લખવાનું? આવી રીતે. કાં તો આવી રીતે લખાય અને કાં તો આને જ મૂલ્ય કહેવાય. ડાયરેક્ટ બી કરી નાખો. ક્લિયર છે? મગજની અંદર બધા કન્સેપ્ટ ધ્યાનમાં રાખજો. જો હું બે પ્રોપર લખેલું છે સદિશ એ હોય તો એને આવી રીતે દર્શાવાય કાં તો આવી રીતે દર્શાવાય. તમારે એનું મૂલ્ય લખવું હોય તો સદિશ એનું જો તમારે મૂલ્ય લખવું હોય તો એને લખવાના માનાંકમાં અથવા તો એની જગ્યાએ લખાય આવું. માની લો કે તમને આવું કહી દો કે તમે સદિશ સી બતાવો તો તમે લખી દીધો સદિશ સી. હું એમ કહું આનું મૂલ્ય લખો તો તમારે આવી રીતે કરવાનું, આવી રીતે. અથવા તો બીજી રીતે કહું તો તમે આવી લખી દો. તમને એમ કહું કે સદિશ સી ને બીજી રીતે બતાવો તો આવી રીતે. આ સમજાવું છું. ક્લિયર છે? પાક્કું? હવે છે ને એક નાનું અમતું ઉદાહરણ સમજીએ. સર આ બધું ચાલે જ શું? આરામથી સમજીએ. જો બરાબર ધ્યાન આપજો. એકવાર બોર્ડ ઉપરથી કોપી કરી નાખો. આગળ જઈએ. ચાલો એકદમ ક્લિયર છે. હવે છે ને ઉદાહરણથી આપણે સમજીએ. એક ઉદાહરણ લઈએ. આ બધી વસ્તુને એક ઉદાહરણ લઈએ કે આ બધું શું ચાલે છે. એક ઉદાહરણ લો. જોજો. માની લો કે આ રસ્તો છે. એકદમ ધ્યાનથી સમજો. આ રસ્તો છે.
આ રસ્તો છે, રસ્તા ઉપર એક કાર છે, આ કાર છે, ચાલો ઓકે આ કાર છે. માની લો કે આ કાર આ દિશામાં હું આ દિશાને કહી દઉં દાખલા તરીકે પૂર્વ દિશા, આ દિશાને દાખલા તરીકે કહી દઉં પશ્ચિમ દિશા, કેમ કે ઉપર હું કહી દઈશ ઉત્તર અને નીચે હું કહી દઈશ દક્ષિણ. ક્લિયર? હવે આ કાર આ તરફ માની લો કે 5 મીટર પર સેકન્ડના વેગથી જાય છે. આ તરફ 5 મીટર પર સેકન્ડના વેગથી જાય છે. હવે બરાબર શબ્દ સમજો, હું જે બોલું છું એને સાંભળો. કાર કઈ તરફ જાય છે? એટલે તમારો જવાબ છે પૂર્વ તરફ. એટલે હું લખું જોજો પૂર્વ તરફ. કેટલા વેગથી જાય છે? એટલે તમારો જવાબ આવે 5. એટલે કે 5 મીટર પર સેકન્ડ ના વેગથી જાય છે. હવે થોડું સમજો, દિશા પણ છે. જો આ દિશા છે, આ શું બતાવે છે? મૂલ્ય. આ મૂલ્ય બતાવે છે. મૂલ્ય પણ છે, દિશા પણ છે. એનો મતલબ જે તે રાશિ છે એ કઈ છે તો કે વેગ છે. આપણે વાત કરી હમણાં કે આટલા વેગથી એટલે આ વેગ છે. વેગ કેવી રાશિ તો કે સદિશ રાશિ. એટલે એની ઉપર કરવાના સદિશ. એટલે જેવું તમે આની ઉપર v હોય એની ઉપર સદિશની નિશાની કરો એટલે તમારી પાસે બે માહિતી હોવી જોઈએ. એક માહિતી હોવી જોઈએ મૂલ્યની અને બીજી માહિતી હોવી જોઈએ દિશાની. આ બે વાત થવી જોઈએ. જો તમે અહીંયા સદિશ v લખો બરાબર 5 મીટર પર સેકન્ડ લખો અને અહીંયા જો કાંઈ ન બતાવો, અહીંયા કાંઈ જ બતાવો નહીં, તો તમે આ જે પણ કરેલું છે એ ખોટું છે. શું કામ ખોટું છે? કેમ કે અહીંયા તમે એમ કહો છો સદિશ v, એનો મતલબ દિશા અને મૂલ્ય. તમે અહીંયા દિશા તો તમારે દિશા પણ બતાવવી પડે, તમે એમ કહો મૂલ્ય તો મૂલ્ય પણ લખવું પડે. તો તમે આ જે લખેલું છે એ સાચું છે. પણ એની જગ્યાએ તમે સદિશ v બરાબર ખાલી આવું લખો તો આનો કોઈ મતલબ નથી, આ ખોટું છે. બીજી વાત સાંભળજો, આ જ સદિશ v ની જગ્યાએ તમે આવું લખો પૂર્વ તરફ, પણ મૂલ્ય તો આપો. શું મૂલ્ય? જો તમે આવું લખો તો પણ ખોટું છે. પણ જો તમે આની આગળ હજી તમે 5 લખી દો તો એનો મતલબ આ વસ્તુ એકદમ સાચી. એકમ જે તે તમારે લખવો, એકમની કોઈ પ્રોબ્લેમ નથી, એકમ સાથે કઈ પ્રોબ્લેમ નથી, કેમ કે એકમ મીટર પર સેકન્ડ આપણે વેગ કહી દીધો છે. ઓકે, તો જો તમે આવું લખો તો સાચું છે. કેમ કે આની અંદર દિશાનો પણ ઉલ્લેખ થઈ ગયો, મૂલ્યનો પણ ઉલ્લેખ થઈ ગયો, તો હવે આ કરેલું છે બરાબર છે. ક્લિયર? હવે આ જ વસ્તુ છે એને તમે આવી રીતે પણ બતાવી શકો. કેમ કે સદિશ v છે તો એને બોલ્ડ કરીને બતાવી દો. આવી રીતે ટેક્સ્ટ બુક ની અંદર એ લોકો આવી મેથડ ઘણી જગ્યાએ વાપરે છે. આવી રીતે જો સમજાય છે? હવે મારી વાત સાંભળો. આ તમે લખ્યું હતું સદિશ સ્વરૂપે. હવે તમને એમ કે આનું મૂલ્ય લખો, તો આવડે ને? મૂલ્ય એટલે ખાલી આને લખવા છે, એટલે દિશાનો ઉલ્લેખ કરવાનો નહીં. તો આ ભાગને કેવી રીતે લખાય? થોડી વાર પહેલા જ સમજ્યા કે આને આવી રીતે લખવા પડે, તો આને મૂલ્ય કહેવાય. ઓકે, તો આમાં મૂલ્ય કોણ છે? તો કે મૂલ્ય છે 5. તો અહીંયા લખવા પડે 5 મીટર પર સેકન્ડ. મૂલ્ય જ લખો છો. હવે આમાં દિશાની વાત ન આવે, એટલે આ જે છે એ સાચું છે. કેમ કે તમે ક્લિયર બોલો છો કે મૂલ્ય લખો. હવે આ જ વસ્તુને તમારે બીજી રીતે લખવી હોય તો તમે આવી રીતે લખી શકો. બોલ્ડ નહીં કરીએ, સિમ્પલ. તો આ વસ્તુ સાચી છે. આ તમે શું લખવું? મૂલ્ય. આ કયા સ્વરૂપે લખા? તો કે સદિશ સ્વરૂપે. આ સમજવા માંગુ છું. અહીંયા લખી દો મૂલ્ય, એટલે તમને કન્ફ્યુઝ ન થાવ. ક્લિયર છે? એટલે જો જ્યારે મૂલ્યની વાત કરો ત્યારે ખાલી સંખ્યા જ આવી. જો એકમ આવે અને સંખ્યા આવી, દિશાનો કોઈ ઉલ્લેખ નથી. જ્યારે તમે સદિશની વાત કરો તો મૂલ્ય પણ લ્યો અને દિશા પણ લ્યો. ક્લિયર? તો આ એકદમ મગજની અંદર ક્લિયર કરી નાખો. હજી થોડુંક આગળ સમજાવું. સાંભળો, આ જે એરો છે, આ એરો છે એ તમારા મનના અંદર પ્રશ્ન થાય કે સર આ એરો કેટલો મોટો કરવાનો, કેટલો નાનો કરવાનો? મારી વાત સાંભળજો, હું લખું ને અહીંયા જોજો. અહીં એરોની લંબાઈ એ સદિશનું, અથવા તો એરો કરતા સદિશ જ લખું,
લખી દેજો અહીં સદિશની લંબાઈ એ તેનું મૂલ્ય દર્શાવે છે. જોજો એકદમ ઇન્ટરેસ્ટિંગ. અહીં સદિશની લંબાઈ એ તેનું મૂલ્ય દર્શાવે છે. સાંભળીએ અને ઉદાહરણથી સમજીએ. માની લો કે હું એક સદિશ આટલો કરું, એક સદિશ આટલો કરું અને એક સદિશ આટલો કરું, તો આમાંથી કોનું મૂલ્ય વધારે? અહીંયા લખેલું છે જે સદિશની લંબાઈ, અહીં સદિશની લંબાઈ એ તેનું મૂલ્ય દર્શાવે છે. જેની લંબાઈ વધારે એનું મૂલ્ય વધારે, જેની લંબાઈ ઓછી એની આની કમ્પેરિઝનમાં મૂલ્ય ઓછું, એની કમ્પેરિઝનમાં આનું મૂલ્ય ઓછું. તો એનો મતલબ જો કદાચ હું એમ કહી દઉં કે આ 5 છે તો ડેફિનેટલી આ કેટલા હશે? મે બી 4 હશે, ના મે બી 3 હશે. જેટલી લંબાઈ વધારે એટલો સદિશ મોટો, એટલું એનું મૂલ્ય વધારે, એટલું એનું મૂલ્ય વધારે. એની કરતા નાના તો મૂલ્ય ઓછા, એની કરતા નાના તો મૂલ્ય ઓછા. એટલે તમારે યાદ શું રાખવાનું કે સદિશની લંબાઈ શું દર્શાવે? તેનું મૂલ્ય દર્શાવે. કેમ કે આવું કંઈક MCQ ની અંદર કદાચ આવી જાય તો. ક્લિયર? એટલે આને એક ધ્યાનમાં રાખવાનું, આ વસ્તુને ધ્યાનમાં રાખવાનું. હવે મારી વાત સાંભળો. તો સર દર વખતે આપણે માની લો કે કોઈક અહીંયા સદિશ કર્યા તો એની અંદર આટલા મોટા સદિશ કરવાના? ના. માની લ્યો જો આ સરસ મજાનું મને સમજાવવાનું મન થયું. સાંભળજો કે તમને વેગ આવો આપેલો હોય કે વેગ બરાબર, તમને આવું રકમની અંદર ક્યાંક લખેલું છે કે વેગ બરાબર માની લો કે તમને 10 મીટર પર સેકન્ડ આપેલા છે. સર તો પછી અમારે વેગને લખવા હોય મીટર પર સેકન્ડ, વેગ અમને ખબર છે સદિશ રાશિ છે, તો સર આ વેગ છે તો એને મારે આટલો મોટો એરો કરવાનો કેમ કે 10 આપેલા જો. અને માની લો કે કોઈક જગ્યાએ વેગ 1 મીટર પર સેકન્ડ આપ્યો હે સર, તો પછી અમારે વેગને આવી રીતે બતાવવાના, વેગની ઉપર આટલો જ એરો કરવાનો, વેગની ઉપર આટલો જ એરો કરવાનો. કેમ કે તમે એમ કીધું કે મૂલ્ય દર્શાવે તો આટલા મોટા કરવાના. પણ મિત્રો સાંભળો, આપણી સરળતા માટે આ MCQ માટે છે. આપણી સરળતા માટે દાખલો ગણતા હોય ત્યારે અહીંયા ગમે એ નંબર આપેલો હોય, 1 આપેલો હોય, 10 આપેલો હોય, 15 આપેલા, 500 આપેલા, એમ કાંઈ નહીં. જ્યારે એમ કે વેગ ભાઈ માની લો કે વેગ 10 છે તો આપણે તો આમ જ બતાવવાનું વેગ 10 મીટર પર સેકન્ડ. જે તે દિશા લખેલી હોય એ દિશા અહીંયા લખી દો. માની લો કે ત્યારે પૂર્વની વાત કરી દો કે પૂર્વ તરફ એમ. સમજાય છે? આ જ વસ્તુ લખેલી હોય તો આને આમ જ લખવાના વેગ બરાબર 1 મીટર પર સેકન્ડ. માની લો કે પૂર્વ તરફ આપેલું છે એટલે હું લખી દઉં પૂર્વ તરફ. સમજાય છે? એટલે જ્યારે આપણે સંજ્ઞા ઝડપે દાખલા ગણતા હોય, કોઈક જગ્યાએ લખતા હોય ત્યારે એરોની લંબાઈને ધ્યાનમાં નહીં લેવાની. પણ આવું યાદ રાખવાનું કે જેટલી લંબાઈ વધારે એટલો તે સદિશ મોટો, એટલું એનું મૂલ્ય વધારે. ક્લિયર? ઓકે, આ એકદમ અગત્યની વસ્તુ સમજવા જેવી પૂરી થઈ. ઓકે, આ સદિશ વિશેની લગભગ બધી માહિતી તમને આપી દીધી. હવે થોડા આગળ જઈએ. બરાબર ધ્યાન આપો. ચાલો એકવાર બોર્ડ ઉપર ચેક કરી લઉં. ચાલો મિત્રો એકદમ ક્લિયર દેખાય છે. હવે થોડું નવું આગળ ભણીએ. બરાબર ધ્યાન આપજો. હું લખું જોજો. સદિશોના પ્રકાર. સદિશના પ્રકાર સમજાવો અથવા તો લખો. ચાલો સદિશના પ્રકાર સમજાવો, લખો, જણાવો, જે કંઈ પણ લખો. મિત્રો બરાબર સાંભળો. આપણે એમ કહીએ કે સજીવોના પ્રકાર જણાવો તો સજીવોની અંદર કોણ આવે? માણસ આવે, પ્રાણીઓ આવે, વનસ્પતિ આવે. કોણ છે? બધા સજીવ છે. એક્ઝેક્ટ એવી રીતે તમારે કોની વાત કરવાની છે? સદિશની. તમે અત્યારે બધું સદિશ વિશે જોયું કે સદિશ કેવા દેખાય છે. હવે એમાં સમજવાનું તમારે સદિશના પ્રકાર. કોના પ્રકાર? સદિશના પ્રકાર. તો મિત્રો સદિશના અમુક આપણે લિમિટેડ પ્રકાર જોવા છે. બરાબર ધ્યાન આપજો. સદિશના એક પછી એક પ્રકાર કહું ને એને પહેલા સાંભળો, આન્સર લખીએ. સદિશના પ્રકાર જોઈએ. જોજો મિત્રો, પહેલો સદિશ કહી દઉં. સદિશના પ્રકારની અંદર પહેલો સદિશનો પ્રકાર તો કે સમાન સદિશ. સમાન સદિશ. એક પછી એક સમજતા જઈએ. જો મિત્રો ઘણા બધા પ્રકાર છે, 4 થી 5 પ્રકાર આપણે સમજવા છે. સૌથી પહેલા સમજીએ આપણે સમાન સદિશ. હવે જો એનું નામ જ લાગે છે સમાન સદિશ, એનો મતલબ કેવા સદિશ? આ રીતના જોજો, એની ડિઝાઇન દોરવી જોજો. આ પેલો કોઈ સદિશ એ આ તરફ છે, જોજો બરાબર ધ્યાન આપજો. માની લો કે કોઈ સદિશ બી આ તરફ છે, આ તરફ છે, તો મિત્રો આને કહેવાય સમાન સદિશ. હવે સર અમને કેમ ખબર પડે આને સમાન સદિશ કહેવાય? તો મિત્રો એક વસ્તુ સમજવાનો પ્રયત્ન કરો. જો બંનેના મૂલ્ય સરખા છે, મૂલ્ય એરોની લંબાઈ મેં સરખી કરેલી છે એટલે મૂલ્ય સરખા છે. બીજું, દિશા પણ બંનેની આ તરફ જ છે. તો મિત્રો આવા સદિશ હોય એને કહેવાય સમાન સદિશ. જે સદિશના મૂલ્ય પણ સમાન હોય, જે સદિશની દિશા પણ સમાન હોય એને કહેવાય સમાન સદિશ. ક્લિયર? મૂલ્ય પણ સરખા અને દિશા પણ સરખી. વ્યાખ્યા લખવી તો
જે સદિશના મૂલ્ય અને દિશા સમાન હોય તેવા સદિશને શું કહેવાય? સમાન સદિશ. ક્લિયર? એક વાત કરી, એક દિશામાં હોવા જોઈએ, સમાન મૂલ્યના હોવા જોઈએ, તો એને કહેવાય સમાન સદિશ. ચાલો આગળ જોઈએ. નંબર બે. ચાલો લખી જોજો. સમાંતર સદિશ. બીજો પ્રકાર આવી ગયો, સમાંતર સદિશ. મિત્રો નામ પરથી ખબર પડે. જો સમાંતર સદિશ દોરવાય તો આવી રીતે દોરી શકાય. જોજો, આ પહેલો સદિશ, માની લો કે સદિશ એ નામ આપી દઉં, આ માની લો કે બીજો સદિશ, અને સદિશ બી નામ આપી દઉં. મિત્રો આને કહેવાય સમાંતર સદિશ. કેમ? બંનેની દિશા સમાન છે, પણ મૂલ્ય હારે કાંઈ લાગે વળગે નહીં. કોઈ એક સદિશ મોટા છે, કોઈ એક સદિશ નાના છે, ઓકે, તો આને કહેવાય સમાંતર સદિશ. સર થોડુંક ઉદાહરણ બીજું સમજાવો તો. આ ઉદાહરણ સમાંતર સદિશમાં આવે કે ન આવે? મને જવાબ આપો તો. આને સમાંતર સદિશ કહેવાય કે ન કહેવાય? કહેવાય. મૂલ્ય હારે કાંઈ લાગે વળગે નહીં, દિશાને જ ધ્યાનમાં લેવાના. એટલે જે સદિશ પેરેલલ જતા હોય, એકબીજાને સમાંતર જતા હોય, તો એને કેવા કહેવાય? સમાંતર સદિશ. એટલે લખવું હોય તો, જે સદિશ એક જ દિશામાં આવેલા હોય તેવા સદિશને કેવા કહેવાય? તો કે સમાંતર સદિશ. સમાંતર સદિશ. બીજો પ્રકાર આવી ગયો. ત્રીજો પ્રકાર સમજીએ, સમાંતરનો વિરોધી પ્રતિ સમાંતર. તો નંબર 3, ચાલો વ્યવસ્થિત લખીએ, પ્રતિ સમાંતર સદિશ. ચાલો આ તો આવડે જ તમને. હવે જો તમને આ બંને સમજાઈ ગયા છે, આ સમજાઈ ગયા, તો પછી આવડે છે. પ્રતિ સમાંતર એટલે વિરુદ્ધ દિશામાં હોય. એક કદાચ આ દિશામાં હોય, એક આ દિશામાં હોય. મૂલ્ય વારે કઈ લાગે વળગે? જુઓ તો મૂલ્ય સાથે ના, મૂલ્ય સાથે કઈ લાગે વળગે નહીં, કેમ કે ક્લિયર લખેલું પ્રતિ સમાંતર. પ્રતિ એટલે વિરુદ્ધ દિશા, એવું સમજવાનું. ચાલો તો આનું ઉદાહરણ સમજવું હોય તો, માની લો કે એક સદિશ આ તરફ ગયા, અને માની લો કે બીજા સદિશ આ તરફ ગયા, તો આને કેવા કહેવાય? પ્રતિ સમાંતર, વિરુદ્ધ દિશામાં છે. બીજું ઉદાહરણ જોવું હોય તો, માની લો કે એક સદિશ આ તરફ ગયા, બીજા સદિશ આ તરફ ગયા, તો આને પણ શું કહેવાય? આને પણ શું કહેવાય? પ્રતિ સમાંતર. મિત્રો મારે લખવાની મેથડ સમજો. જો અહીં સદિશ એ લખું છું, મેં સદિશ બતાવ્યા એટલે સદિશ એ લખા. ક્લિયર? આને પ્રતિ સમાંતર કહેવાય. એક આ બાજુ, એક આ બાજુ. ક્લિયર? ચાલો, જે સદિશો પરસ્પર વિરુદ્ધ દિશામાં આવેલા હોય તેવા સદિશને કેવા સદિશ કહેવાય? પ્રતિ સમાંતર સદિશ. પ્રતિ સમાંતર સદિશ કહે છે. તો એને કેવા કહેવાય? પ્રતિ સમાંતર. ક્લિયર? ચાલો ચોથો ભાગ જોઈએ. ચાલો હવે લખી જોજો. અસમાન સદિશ. સર આ શું આવ્યું નવું? સમાન સદિશ સમજી ગયા હતા, પણ અસમાનનો મતલબ મિત્રો, અસમાન એટલે સરખા નથી, કોઈ રીતે સરખા નથી, મૂલ્ય સરખું નથી, દિશા સરખી નથી. એનો મતલબ ગમે એમ સદિશ આવેલા હોય, ગમે એમ, તો એવા સદિશને કહેવાય અસમાન. ઉદાહરણ સમજવું, જે લ્યો એ ચાલે. માની લો કે એક સદિશ આમ લીધો અને બીજો સદિશ આમ લીધો, આને કહેવાય અસમાન. કેમ કે જો બંનેના મૂલ્ય અલગ અલગ છે. એક આ દિશામાં જાય છે, એક આ દિશામાં જાય છે, એટલે કાંઈ લાગે વળગે નહીં, એ ટાઈપના સદિશ હોય. આને કહી દઉં સદિશ એ, સદિશ બી. સમજ પડે? એટલે જે સદિશ જો આમ જોવા જાવ તો તમે સમાંતરય નથી, પ્રતિ સમાંતરય નથી, મૂલ્ય સરખા ન હોય, તો એવા સદિશને કહેવાય અસમાન સદિશ. સમજાય? આની ઉપરથી નહીં સમજી શકાય. સમાંતર તો નથી જ, પ્રતિ સમાંતરય નથી, અને આની ઉપરથી જો તો મૂલ્ય સરખા નથી, તો એવા સદિશને કહેવાય અસમાન સદિશ. ક્લિયર? ચાલો લખીએ. જે સદિશો એકબીજાને સમાંતર ડેશ પ્રતિ સમાંતર
समांतर समांतर उपरांत 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 जेना जेना मूल्य जुदा जुदा હોય તેવા સદિશને સદિશને કેવા કહેવાય? અસમાન સદિશ કહે છે. અસમાન સદિશ સદિશ કહે છે. મિત્રો આના ઉદાહરણની અંદર હજી એક વસ્તુ કહી દઉં. તમે દાખલા તરીકે આવું કરો તો આને અસમાન કહેવાય કે ન કહેવાય? માની લો કે એક સદિશ આમ ગયો, સદિશ એ આ તરફ ગયો, એટલા જ મૂલ્યનો માની લો કે આ તરફ ગયો, જેટલું આનું મૂલ્ય છે મૂલ્ય એટલું છે પણ દિશા બદલાઈ ગઈ, તો આને કેવા કહેવાય? આને અસમાન જ કહેવાય, કેમ કે દિશા તો બદલાઈ જ ગઈ છે. ક્લિયર? એટલે આ તો મેં મૂલ્યનો ઉલ્લેખ કર્યો છે કે મૂલ્ય જે જુદા જુદા હોઈ શકે ન પણ હોય, એનાથી કોઈ ફરક પડતો નથી. ક્લિયર? ચાલો ઓકે. તો મિત્રો આપણે 4 પ્રકાર જોઈએ. 4 પ્રકાર ધ્યાનમાં રાખો. હજી એક પ્રકાર છે, પેલા એને કહી દો અને પછી આપણે 5 પ્રકારને જોઈએ. ચાલો એક પ્રકાર આ બાજુ લઈ લો અહીંયા, આને હું સાફ કરી નાખું છું. ઠીક છે? ઓકે ચાલો પાંચમો પ્રકાર લઈએ. મિત્રો પાંચમો પ્રકાર છે એને કહેવાય શૂન્ય સદિશ. કયો સદિશ કહેવાય? શૂન્ય સદિશ. એમ તો હજી એક નામ છે એકમ સદિશ, પણ મિત્રો એકમ સદિશ છે ને એને આપણે આખા અલગથી ભણશું, કેમ કે એના વિશે બહુ બધું ભણવાનું છે. તો એક કામ કરીએ, અત્યારે આની સાથે સાથે હજી એક પ્રકાર લઈ લઈએ. એ છે શૂન્ય સદિશ. ચાલો એને અહીંયા લઈ લો. નંબર 5 શૂન્ય સદિશ. ચાલો આ ભાગ પૂરો લઈ લઈએ. આની અંદર હજી એક છે એકમ સદિશ, આની સિવાયના બીજા 2-3 છે, પણ અત્યારે આપણે અગત્યના નથી. અત્યારે આપણે આ બધાનું કામ છે. ઓકે. શૂન્ય સદિશ લખવી જોજો. જે સદિશનું મૂલ્ય શૂન્ય હોય પરંતુ તે કોઈ પણ દિશા ધરાવતા હોય તેવા સદિશને શૂન્ય સદિશ કહે છે. આને તો હું બતાવી જ ન શકું મિત્રો. શું કીધું છે? શૂન્ય સદિશ. શૂન્ય એટલે મૂલ્ય શૂન્ય. મિત્રો મારે મૂલ્ય શૂન્ય બતાવવું છે. જો એરોની લંબાઈ છે એ મૂલ્ય બતાવે, તો શૂન્ય કીધું એટલે હું બતાવી જ ન શકું. બરાબર? એટલે મૂલ્ય શૂન્ય છે, મૂલ્ય ઈ શૂન્ય છે, પણ દિશા કોઈ પણ હોય. તમે ઉપર લઈ શકો, નીચે લઈ શકો, આ બાજુ લઈ શકો, જ્યાં લેવું હોય ત્યાં લઈ શકો. તો એવા સદિશને કયા કહેવાય? શૂન્ય સદિશ. એટલે ધ્યાનમાં આપજો કે જે સદિશનું મૂલ્ય શૂન્ય હોય પરંતુ તેને કોઈ પણ દિશા ધરાવતા હોય, તો એવા સદિશને શું કહેવાય? તો કે શૂન્ય સદિશ. ક્લિયર છે? તો આ 5 પ્રકાર એકદમ તમને ક્લિયર હોવા જોઈએ અને બરાબર ધ્યાનમાં રાખો. ચાલો બોર્ડ પરથી કોપી કરો, આપણે આગળ જઈએ. ચાલો એકદમ ક્લિયર દેખાય છે મિત્રો. હવે પાછું સદિશમાં થોડુંક આગળ મળીએ. બરાબર ધ્યાન આપો. હું લખવી જોજો. સદિશો વચ્ચેના ખૂણા. આ બધી વસ્તુ મિત્રો છે ને અગત્યની છે. સવાલ સ્વરૂપે ન પૂછાય, પણ આ બધી વસ્તુ ક્યારે કામ લાગે ખબર? તમે જ્યારે દાખલા ગણતા હોય ને ત્યારે બધી મેથડ કામ લાગશે. હા, આ MCQ ની અંદર આવી શકે, આની અંદર એમ તો હું જે મેથડ બતાવીશ MCQ ની અંદર આવી શકે, પણ આ કેવું છે ખબર મિત્રો? આ બધો બેઝિક ભાગ છે. તમારે જ્યારે આગળના દાખલા ગણશો ત્યારે આ બધાની ખૂબ જ જરૂર પડશે. ઠીક છે, વાંધો નહીં, ધ્યાન આપો. સદિશ વચ્ચેના ખૂણા. હવે પેલી વસ્તુ મગજની અંદર ક્લિયર કરી નાખો કે હું કહી જોજો, બે સદિશો વચ્ચેનો ખૂણો હંમેશા લખી જોજો શીર્ષ અને શીર્ષ અથવા પુચ્છ અને પુચ્છ વચ્ચેનો નાનો ખૂણો ધ્યાનમાં લેવો. આ મેથડ છે મિત્રો. આમાં મારું કે તમારું કઈ ચાલવાનું નથી. આ મેથડ છે. આ મેથડ શું કે છે એને સાંભળો, એને સમજો. બે સદિશો વચ્ચેનો ખૂણો હંમેશા શીર્ષ અને શીર્ષ. મિત્રો શીર્ષ અને શીર્ષ ખબર છે ને?
આને શીર્ષ કહેવાય, આને પુચ્છ કહેવાય. સમજીએ. શીર્ષ અને શીર્ષ અથવા પુચ્છ અને પુચ્છ વચ્ચેનો નાનો ખૂણો ધ્યાનમાં લેવો. હવે હું આની છે ને મેથડ સમજાવું એટલે વધારે સમજાશે. વાક્ય રચના અત્યારે યાદ રાખો ન રાખો કોઈ ફરક નથી પડતો, પણ આને અહીં સમજો કે હું ઉદાહરણ જુદા જુદા બતાવું એનો મતલબ શું છે. માની લો કે એક ઉદાહરણ આવું બતાવું છું, એકદમ ધ્યાનથી સમજજો. એક ઉદાહરણ માની લો કે અહીંયા બતાવ્યું, આ કોઈ સદિશ A છે અને આ કોઈ સદિશ B છે, આ કોઈ સદિશ B છે. માની લો કે આ બે વચ્ચેનો ખૂણો મેં આપી દીધો 30 ડિગ્રી. ઓકે, જુદા જુદા ઉદાહરણ સમજે પછી શું કરવાનું એને ધ્યાનમાં આપો. માની લો કે આ બીજી આકૃતિ દોરું. આ કોઈ સદિશ A છે, આ કોઈ સદિશ A છે, આ કોઈ સદિશ B છે, આ કોઈ સદિશ B છે અને અહીંયા તમને ખૂણો આપેલો છે. માની લો કે 30 આપી દો, ચાલો 30 ડિગ્રી આપેલો છે, આવું કંઈક આપેલું છે. ત્રીજી આકૃતિ દોરું. કોઈ એક સદિશ આવી રીતે આપેલો છે, કોઈ એક સદિશ આવી રીતે આપેલો છે, કોઈ એક સદિશ આવી રીતે આપેલો છે. એ બંને વચ્ચેનો ખૂણો આપી દીધો છે તમને 60 ડિગ્રી. આ કોઈ સદિશ A છે, આ કોઈ સદિશ B છે, આવું કરેલું છે. કોઈ ત્રીજી આકૃતિ આવી છે, સોરી ચોથી આકૃતિ આવી છે. માની લો કે આ કોઈ સદિશ A છે, આ કોઈ સદિશ B છે, આ કોઈ સદિશ B છે, ધ્યાન આપજો બરાબર. આ કોઈ સદિશ B છે. એ બંને વચ્ચેનો ખૂણો માની લો કે તમને આપી લીધો છે 60 ડિગ્રી. આ 60 ડિગ્રીનો ખૂણો આપેલો છે એવું માની લો. હવે મારો સવાલ સાંભળજો. આ ચારે ચાર આકૃતિ માટે તમે A અને B વચ્ચે કેટલો ખૂણો છે એટલો ખાલી તમારે જવાબ આપવો છે. ચારે ચાર આકૃતિ માટે સવાલ શું? તો A અને B, A અને B અહીંયા બતાવી દો. A અહીંયા લખી દીધા છે. A અને B વચ્ચેના ખૂણા શોધવાના છે. સવાલ શું? A અને B વચ્ચેનો ખૂણો બતાવો. ઓકે, મેથડ શું? મેથડ એવું કે બે સદિશો વચ્ચેનો ખૂણો હંમેશા શીર્ષ અને શીર્ષ અથવા પુચ્છ અને પુચ્છ, કાં શીર્ષ અને શીર્ષ વચ્ચેનો લેવાનો, કાં શીર્ષ અને પુચ્છ વચ્ચેનો લેવાનો. ચાલો આનો જવાબ આપો. A અને B વચ્ચેનો ખૂણો કેટલો છે? દેખાય જ છે. કેટલો છે? 30 ડિગ્રી. કેમ? કેમ કે જો આ A નું પુચ્છ છે, આ B નું પુચ્છ છે, પુચ્છ વચ્ચેનો જ ખૂણો છે. તો થીટા બરાબર કેટલા? તો કે 30 ડિગ્રી. આવી ગયો જવાબ. બસ આવું, ખાલી આટલું સમજવાનું છે. આને સમજો, આ ઇન્ટરેસ્ટિંગ છે. જોજો જુઓ તો આ A છે, આ B છે. કન્ડિશન એવી, કાં શીર્ષ અને શીર્ષ લેવાના, કાં પુચ્છ અને પુચ્છ લેવાના. મિત્રો આમાં જુઓ, આના શીર્ષ ઉપર આનું પુચ્છ છે તો થીટા બરાબર કેટલા? 30 કહેવાય નહીં. કયા ધ્યાનમાં લેવાના? શીર્ષ અને શીર્ષ અથવા પુચ્છ અને પુચ્છ. તો આવી ગણતરી કેમ થાય? બરાબર સાંભળજો મિત્રો. આવી જ્યારે પરિસ્થિતિ થાય ને ત્યારે તમે કોઈ પણ સદિશને સમાંતર રીતે હેરફેર કરી શકો. હાય સર, આ હું બોલો છો? કોઈ પણ સદિશ, કાં તો આ સદિશ કાં તો આ સદિશ, એને સમાંતર રીતે હેરફેર કરી શકો. એનો મતલબ શું ખબર? સાંભળો, મારી વાત સાંભળજો. તમારે પુચ્છ અને પુચ્છ વચ્ચેનો દાખલા તરીકે આમાં લાવવો છે. કોની વચ્ચેનો? પુચ્છ અને પુચ્છ વચ્ચેનો. તો શું કરવાનું ખબર? સાંભળજો. આ જે સદિશ છે ને એ જેમ છે એમ આગળ લાવીને મૂકી દો. આવી રીતે જેટલી લંબાઈના હોય એટલી લંબાઈના અહીંયા લાવીને મૂકી દો. એ મેં મૂકી દીધા. જો આ જે સદિશ હતો એને મેં જેમ હતો એમ સમાંતર જ છે. જો સમાંતર અહીંયા લાવીને મૂકી દીધો. તમારે કોની વચ્ચેનો ખૂણો જોવાનો? પુચ્છ અને પુચ્છ અથવા શીર્ષ અને શીર્ષ. તો જો આનું પુચ્છ આ છે, આનું પુચ્છ આ છે, તો બંને વચ્ચેનો પુચ્છ વચ્ચેનો ખૂણો એટલે મિત્રો આ ખૂણો થયો. આ ખૂણો એટલે તમારે આને શોધવા પડે. આ ખૂણો કેટલો છે એ શોધવો પડે. તો આ ખૂણો કેટલો હોય? ચાલો હવે મેથેમેટિક્સ છે, હવે તમને આવડે. આખો કેટલો હોય? આખો કેટલો હોય? મિત્રો હું મેથેમેટિકલ થોડુંક સાચું થાય ને એટલે હું થોડુંક છે ને વ્યવસ્થિત બતાવું, નહીં એકદમ ખોટું કહેવાય. હું માની લ્યો કે પહેલેથી આ બંને વચ્ચેનો ખૂણો 150 ડિગ્રીનો આપું છું. ચાલો એટલે થોડુંક વ્યવસ્થિત લાગે. ઠીક છે. A અને B વચ્ચેનો મેં પહેલેથી કેટલો કીધો? સોરી,
આ અને આ વચ્ચેનો ખૂણો કેટલો કીધો 150 નો કીધો છે. ઠીક છે. હવે તમારે કોની વચ્ચેનો શોધો? a અને b. એટલે આ a નું પુચ્છ આ છે, b નું પુચ્છ આ છે. તો આ ખૂણો કેટલાનો હોય? આ ખૂણો કેટલાનો હોય? જલ્દી જવાબ આપો. મારા અંદાજે 30 ડિગ્રીનો હોય. તમારું માનવું શું છે? એક્ઝેક્ટ 30 ડિગ્રી હોય. કેમ? આખા કેટલા? 180. 180 માંથી આટલો ભાગ જાય તો આટલો વધે. આખો ભાગ કેટલો હોય? 180. 180 માંથી તમે 150 બાદ કરો તો 30 ડિગ્રી આવે. એનો મતલબ એવો થયો કે તમને આવી આકૃતિ આપેલી હોય તો a અને b વચ્ચેનો ખૂણો હકીકતમાં કેટલો થાય? a અને b વચ્ચેનો ખૂણો હકીકતમાં કેટલો થાય? તો કે 30 ડિગ્રી નો ખૂણો થીટા બરાબર 30 ડિગ્રી. જો આ સમજાવું છું. એટલે પહેલી નજરમાં જો તમને આકૃતિ આટલી આપેલી હોય ને તો તમને તો એવું લાગે કે 150 ડિગ્રીનો છે, 150 ડિગ્રીનો, પણ નથી. કેટલા ડિગ્રીનો છે? 30 ડિગ્રી. આ સમજવાનું છે. ક્લિયર? થોડાક હજી અંદર આગળ ઉદાહરણ જોઈએ. ચાલો આની અંદર કે તો a અને b વચ્ચેનો ખૂણો કન્ડિશન જુઓ. શીર્ષ અને શીર્ષ, પુચ્છ અને પુચ્છ વચ્ચેનો નાનો ખૂણો. ઓકે, તમને હવે એ સમજાવીશ કે નાના ખૂણાનો મતલબ શું. સર આ નાનો ખૂણો લખેલો છે એનો મતલબ શું કહેવાનો? આને અમારે શું સમજવાના એને પણ સમજાવું. ચાલો આની અંદર હું સમજાવી શકું. ધ્યાન આપો. પેલા મને કહો તો a અને b વચ્ચેનો ખૂણો કયો કહેવાય? 60 ડિગ્રી છે. અરે કેમ? કેમ કે શીર્ષ અને શીર્ષ વચ્ચે જો તો એનો મતલબ થીટાની કિંમત 60 જ આવે. ચાલો જવાબ આવી ગયો. હવે નાના ખૂણાનો મતલબ સમજો. જોજો એકદમ સમજો મિત્રો. શીર્ષ અને શીર્ષ વચ્ચે તો આ ખૂણો પણ કહેવાય. થોડુંક જો સમજાય તો. શીર્ષ અને શીર્ષ વચ્ચેનો ખૂણો તો આ પણ કહેવાય. જો આ બે શીર્ષ વચ્ચેનો જ ખૂણો છે. અને આ ખૂણો કેટલાનો બને? આ ખૂણો કેટલાનો બને? 300 ડિગ્રીનો. કેમ? કેમ કે મિત્રો આખું સર્કલ હોય તો કેટલા ડિગ્રી બને? 360 બને ને. આવી રીતે હું કરું તો અહીંયાથી ચાલુ કરો ને ફરી ફરીને અહીંયા આવો તો 360 કહેવાય. હવે તમે ઓલરેડી આટલો ભાગ લઈ લીધો છે, આટલો ભાગ લઈ લીધો છે અને તમે 60 ડિગ્રી કીધા અને 60 ડિગ્રી કીધા તો બાકીનો કેટલો વધે? તો કે 300 ડિગ્રી. તો એનો મતલબ જો એનો મતલબ શું થયો સાંભળજો કે a અને b વચ્ચેનો 300 ડિગ્રીનો ખૂણો છે અને a અને b વચ્ચેનો 60 ડિગ્રીનો ખૂણો. તો અમારે કયો ધ્યાનમાં લેવાનો? નાનો ખૂણો. એટલે હંમેશા આપણે નાનો ખૂણો ધ્યાનમાં રાખીને વાત કરવાની. એટલે હકીકતમાં થીટા બરાબર અહીંયા 60 ડિગ્રી જ આવે. હા, આકૃતિની અંદર દેખાય છે કે 300 નો બને, પણ 300 લેવાના નહીં. કેમ કે આપણને એવું શીખવવામાં આવે છે કે કયો ખૂણો ધ્યાનમાં લેવાનો? નાનો ખૂણો. ક્લિયર? ચાલો આ ભાગ પૂરો. આને સમજો. ચાલો આનો જો જવાબ આવડી ગયો તો લગભગ તમને બધું સમજાઈ ગયું છે એવું થાય. a અને b વચ્ચેનો ખૂણો કયો? શું કરાય આની અંદર? જો પેલા તો એ નથી દેખાતું કે આ બંનેના શીર્ષ અને પુચ્છ એક સાથે નથી. તો એક કામ કરું, આવું થઈ શકે? આ b છે એને આમાં આગળ જવા દો. આગળ આમાં જેમ કર્યા તેમ જો b ને આગળ જવા દો. જોજો b ને આગળ જવા દઉં છું. ચાલો જોજો આવું કહી શકાય? અમે b ને આગળ જવા દીધા. b ને અહીંયાથી આને શિફ્ટ કરીને અહીંયા લઈ લીધા. તો જો a નું પુચ્છ આ છે, b નું પુચ્છ આ છે. તો હવે ખૂણો હકીકતમાં તમારે આ શોધવાનો. હા, ચાલો આપો જવાબ. આરામથી આવડે. કેટલાનો બને? આ ખૂણો કેટલાનો? આખો કેટલાનો હોય? 180. 180 માંથી 60 જશે તો બોલો જલ્દી. 180 માંથી કેટલા કાઢવાના છે? 60. કેટલા વધશે? 120. સમજાય છે? એનો મતલબ આ અને આ વચ્ચેનો ખૂણો કેટલાનો છે? 120. ક્લિયર છે? પાક્કું? આ સમજાવવું જોઈએ. આવડશે તો જો હવે આની વચ્ચેનો અને આની વચ્ચેનો ખૂણો કેટલાનો થઈ ગયો? 120. ક્લિયર? તો તમને બે સદિશ વચ્ચેના ખૂણા સમજવા એનો મતલબ શું કે તમારે a અને b વચ્ચેનો કયો ખૂણો ધ્યાનમાં લેવાનો? નાનો ખૂણો ધ્યાનમાં લેવાનો. અને બીજી વસ્તુ, કાં તો શીર્ષ વચ્ચેનો હોવો જોઈએ કાં તો પુચ્છ વચ્ચેનો હોવો જોઈએ. જો આમ ન થતું હોય તો તમને એને પેરેલલ, આને સમાંતર આને અહીંયા લાવી દો, આને સમાંતર અહીંયા લાવી દો. જરૂરી નથી કે એને જ ફેરવા. જો આ કન્ડિશનમાં મેં એને આ બાજુ લેવા હતા. આ કન્ડિશનની અંદર મને એવું લાગ્યું કે હું બી ને આ બાજુ લઈ લઉં તોય ચાલે. ક્લિયર છે? આવડશે મિત્રો? આની અંદર હજી એક વસ્તુ બતાવું તો સમજવાનો પ્રયત્ન કરો. અત્યારે મેં આને શિફ્ટ કર્યા ને તો પુચ્છ અને પુચ્છ વચ્ચેનો થઈ ગયો. તમને એમ થાય સર મારે આને શિફ્ટ નથી કરવા, મારે આને કરવા છે. તો આને કઈ રીતે કરી દેવાય? સાંભળજો.
માની લો કે આનો પાછળ આમ લઈ જાઓ તો જો બી તો હતા જ તે, બી છે જ તે, એ હકીકતમાં અહીંયા હતા પણ એને પાછળ શિફ્ટ કરું તો જો આવી રીતે થઈ ગયા એટલે એ અહીંયા આવી ગયા. હવે ખૂણો સમજો આ કેટલાનો છે 60 નો, 60 નો. તો તમારે શીર્ષ અને શીર્ષ વચ્ચેનો જોવો પડે ને. હવે આનું શીર્ષ આનું શીર્ષ તો આ ખૂણો શોધવો પડે. એ જ જવાબ આવે. આખો કેટલાનો 180. 180 માંથી બાદ કરો 60 તો કેટલા આવે 120. ક્લિયર? બસ આ સમજવું પડે. એટલે તમે જેમ શિફ્ટ કરો એમ ચાલે, તમને લાવતા આવડવું જોઈએ. ક્લિયર? ચાલો બોર્ડ પરથી ઝડપથી કોપી કરી નાખો. આપણે થોડા સદિશની અંદર પાછા આગળ જઈએ. ચાલો કોપી કરી નાખો. ચાલો એકદમ ક્લિયર છે મિત્રોને સાફ કરી નાખો. ચાલો આગળ જઈએ. ચાલો આગળ જઈએ. હવે આપણે સમજવું છે, ફરીથી નવા શબ્દ સાંભળજો. હવે હું કરીશ સદિશના સરવાળા કાં તો સદિશના બાદબાકી. સદિશના સરવાળા કાં તો સદિશના બાદબાકી. હવે સાંભળવાનો પ્રયત્ન કરો, સમજો. સદિશના સરવાળા અને સદિશના બાદબાકી સર કેવી રીતે થાય? માની લો કે હું તમને એક સંખ્યા આપું. એક સંખ્યા માની લો કે 2 આપી દીધી. એક સંખ્યા માની લો કે મેં તમને 3 આપી. હું તમને એમ કહું કે આ બેનો સરવાળો કરો તો તમે શું કરો કે સર 2 + 3 એટલે જવાબ લાવી દો તમે 5. ઓકે. હું એમ કહું કે એક સંખ્યા 3 છે. હું એમ કહું કે એક સંખ્યા 1 છે. હું તમને એમ કહું કે આ બંનેની બાદબાકી કરો તો માની લો કે તમે બાદબાકી કરી તો તમે જવાબ લાવ્યા 2. તો આને કહેવાય, આને એક પ્રકારની સંખ્યા કહેવાય. તમે એનો શું કર્યો તો કે સરવાળો કર્યો. તો હકીકતમાં આને શું બોલાય ખબર? સંખ્યાના સરવાળા કે બાદબાકી. સંખ્યાના સરવાળા કે બાદબાકી. આ નોર્મલ છે, સંખ્યાનો સરવાળો કે બાદબાકી. હવે મારો સવાલ સંખ્યાનો સરવાળો કે બાદબાકી નથી. આપણો સવાલ એવો છે કે સદિશના સરવાળા કે બાદબાકી. એટલે હું શું સમજી? સદિશના સરવાળા, સદિશના બાદબાકી. ક્લિયર? ચાલો શરૂઆત કરીએ. પહેલું લઈએ સદિશોના સરવાળા. ચાલો સમજીએ. આ સવાલ પૂછાઈ શકે 2 માર્ક્સની અંદર. સદિશોના સરવાળા. હવે મારી વાત સાંભળો મિત્રો. સદિશનો સરવાળો 2 મેથડથી તમે કરી શકો. એક પછી એક મેથડ સમજવી છે. પહેલી મેથડ અને બીજી મેથડના નામ આપી દઉં કે સદિશોના સરવાળા કઈ રીતે થાય. તો 2 મેથડથી થાય, 2 પદ્ધતિથી થાય. પહેલી પદ્ધતિ ત્રિકોણની રીતથી. અને બીજી રીત છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી. પદ્ધતિથી જે કઈ શબ્દ લખો તે. MCQ ની અંદર કદાચ અથવા તો એક વાક્યના સવાલની અંદર પૂછાય કે સદિશના સરવાળા કઈ રીતથી કરી શકાય? તો કે ત્રિકોણની રીતથી અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી. હવે એ સમજીએ કે આની અંદર છે શું. તો પહેલા શરૂઆત કરીએ અહીંયાથી. તો હવે સવાલ શું પૂછાય એને ધ્યાનમાં રાખો. હવે સવાલ શું પૂછાય ધ્યાન લખી દેજો. 2 સદિશોના સરવાળા કરવા માટે ત્રિકોણની રીતની સમજૂતી આપો. આ આપણે કરવાનું છે. ક્લિયર? શું કે છે? 2 સદિશોના સરવાળા કરવા માટે ત્રિકોણની રીતની સમજૂતી આપો. અને મિત્રો 2 શું કામ લખ્યા? મિત્રો સરવાળા કે બાદબાકી કરવા માટે ઓછામાં ઓછી 2 સંખ્યા તો જોઈએ ને. હું એમ કહી દઉં કે 2 નો સરવાળો કરો પણ કોની સાથે? કોઈક તો જોઈએ ને સાથે. એટલે એવી જ રીતે 2 સદિશોના સરવાળા કરવા માટે ત્રિકોણની રીતની સમજૂતી આપો. ચાલો ત્રિકોણની રીત સમજીએ શું છે આની અંદર. ધ્યાન આપજો. મેથડ સમજીએ છીએ. પહેલા હું આકૃતિ દોરું અને થોડું સમજાવવાનો પ્રયત્ન કરું. માની લો કે કોઈ એક સદિશ મેં આવી રીતે બતાવ્યો છે. એકદમ હવે શાંતિથી જોજો. કોઈ એક સદિશ મેં આવી રીતે બતાવ્યો છે. સદિશ A. ક્લિયર? આ સદિશ A મેં સદિશ A નું નામ આપી દીધું છે. ઓકે, ચાલો એક સદિશ A બતાવેલો છે. હવે સાંભળો. માની લો કે કોઈ એક બીજો સદિશ મેં આવી રીતે બતાવ્યો છે. આવી રીતે બતાવ્યો છે. એક સદિશ A છે, એક સદિશ B છે. તમને એવું કહે છે કે આ સદિશ અને આ સદિશનો સરવાળો કરો. સાંભળજો.
આ સદિશ અને આ સદિશનો સરવાળો કરો. તો મિત્રો સરવાળો કઈ રીતે થાય હવે એને આપણે સમજવાના છે. પહેલા હું છે ને ડાયરેક્ટ તમને આખી મેથડ સમજાવી દઉં, પછી આપણે લખાણ લખશું. ઓકે, આ સદિશ એ છે, આ સદિશ બી છે. તમને એમ કે આના સરવાળા કરો તો મિત્રો શું કરવાનું નહીં સાંભળજો. મેથડ શું છે એને સાંભળજો. જે પહેલો સદિશ હોય એના શીર્ષ ઉપર બીજા સદિશનું પુચ્છ રાખી દેવાનું. માની લો કે તમારે a અને b નો સરવાળો કરવો છે. સદિશ a અને b નો સરવાળો કરો એટલે એનો મતલબ શું ખબર? સદિશ a પ્લસ સદિશ b. આને તમારે શોધવા છે એમ. સરવાળો એટલે એનો મતલબ એમ જ થાય, એક સદિશ a છે, એક સદિશ b છે, એનો તમારે સરવાળો કરો છો. માની લો કે a પ્લસ b કરવા છે તો એનો મતલબ શું? પહેલો જે સદિશ હોય, પહેલો સદિશ હોય એના શીર્ષ પર બીજા સદિશનું પુચ્છ લાવી દેવાનું. એટલે એનો મતલબ કે આ સદિશને તમે આવી રીતે પેરેલલ ધક્કો મારીને અહીંયા લાવી દો, આમ લાવી દો. તો ડિઝાઇન તમારી કેવી બની? આને હું અહીંયા લાવી દઉં તો ડિઝાઇન શું બની? જોજો, ચાલો જોજો, તમારી ડિઝાઇન આવી બનશે. એનો મતલબ તમે સદિશ બી ને અહીંયા લાવી દીધો, સદિશ બી ને અહીંયા લાવી દીધો. એનો મતલબ હવે અહીંયા નથી, હવે અહીંયા શિફ્ટ થઈ ગયા. ક્લિયર? હવે તમારે a અને b નો સરવાળો કરવો એનો એક જ મતલબ કે પહેલા સદિશનું પુચ્છ અને બીજા સદિશના શીર્ષ એ બેને જોડતો એક સદિશ દોરવાનો. અહીંયાથી અહીંયા સુધીનો એક સદિશ દોરવાનો, આવી રીતે. તો આ જે સદિશ મળે ને મિત્રો એ કહેવાય આનો સદિશ a, એટલે આનો અને આનો સરવાળો યા, આનો અને આનો સરવાળો યા. તો આ જે ભાગ મળ્યો એને કહેવાય સદિશ a પ્લસ સદિશ b. આ તમને પરિણામ મળ્યું તો માની લો કે એને હું સદિશ r કહી દઉં, એટલે આને કહેવાય પરિણામી સદિશ. માની લો કે અહીંયા હું લખું અહીંયા 5 પ્લસ 2 તો પરિણામ કેટલું મળ્યું? 7. પરિણામ કેટલું મળ્યું? 7. એક્ઝેક્ટ એવી રીતે આ કહી દઉં એક સદિશ a, આ એક સદિશ b. તમને એમ કે આ બેનો સરવાળો કરો તો પહેલા સદિશના શીર્ષ પર બીજા સદિશનું પુચ્છ ગોઠવી નાખો. પછી પહેલા સદિશના પુચ્છથી બીજા સદિશને જોડતો સદિશ દોરો. આને ધ્યાનમાં રાખજો, પહેલા સદિશના પુચ્છથી, પહેલો સદિશ હોય એના પુચ્છથી બીજા સદિશને જોડતું એક સદિશ દોરી નાખો. તો આ જે કંઈ પણ મળે એ મળે બંનેનો સરવાળો. આ છે સરવાળાની મેથડ. ક્લિયર? બસ હવે મારે ખાલી લખાણ લખવાનું છે. લખી દઈએ લખાણ. ચાલો લખીએ. આકૃતિમાં સદિશ a અને સદિશ b દર્શાવેલ છે. ચાલો સદિશ a અને સદિશ b બંને દર્શાવેલા. a અહીંયા સાઈડ, એક કામ કરો મિત્રો, સાંભળજો, કામ કરો. ચાલો સદિશ a અહીંયા બતાવી દીધા, બે અલગથી બતાવ્યા ને પછી આ પરિસ્થિતિ થઈ. એમ માની લો કે તમે આને ખસેડી લીધા. સમજ પડે છે ને? પહેલેથી મેં a અને b બતાવ્યું, પછી મેં આ પરિસ્થિતિ કરી. એમ એટલે ઇન શોર્ટ મેં જો આને અહીંયા મૂકી દીધા છે, એમ આને જો અહીંયા મૂકી દીધા, એટલે એ જ પરિસ્થિતિ થઈ ગઈ. એટલે શરૂઆતમાં આ આકૃતિ હતી, આને આકૃતિ a કહી દઉં, આને આકૃતિ a કહી દઉં, અને આકૃતિ b કહી દઉં, આકૃતિ b કહી દઉં. એટલે આકૃતિ a માં સદિશ a અને સદિશ b દર્શાવેલ છે. હવે આપણે શું કરવું છે? a અને b નો સરવાળો. તો હવે મેથડ લખીએ. હવે સદિશ a અને સદિશ b નો સરવાળો કરવા માટે શું લખવાનું? તો કે પ્રથમ સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પુચ્છ રાખવામાં આવે છે. હવે સદિશ a અને સદિશ b નો સરવાળો કરવા માટે પ્રથમ સદિશના શીર્ષ પર બીજા સદિશનું પુચ્છ રાખવામાં આવે છે. આટલું થઈ ગયું. તો હવે ફાઇનલ આવો. આમ કરતા હવે તમે કરી નાખો, આને તમે આની પર લાવી દીધા એટલે આ પરિસ્થિતિ બની. આમ કરતા આકૃતિ b માં દર્શાવ્યા અનુસાર હવે જોજો બોલો. પ્રથમ સદિશના પુચ્છ અને બીજા સદિશના શીર્ષ ને જોડતો સદિશ રચો. આમ આકૃતિ b માં દર્શાવ્યા અનુસાર પ્રથમ સદિશના પુચ્છ, પ્રથમ સદિશ
ના પુચ્છ અને બીજા સદિશના શીર્ષ અને બીજા સદિશના શીર્ષ ને જોડતો સદિશ રચો જેને સદિશ A અને સદિશ B નો પરિણામી સદિશ A અને સદિશ B નો પરિણામી સદિશ R કહે છે. તેથી સદિશ R ઇઝ ઇક્વલ ટુ સદિશ A પ્લસ સદિશ B. પૂરું કરી દીધો સરવાળો. તમને જે મગજમાં આવે એ વાક્ય રચના વ્યવસ્થિત ખાલી લખો. મેથડ તો શું છે કે કોઈ એક સદિશ આમ છે, કોઈ એક સદિશ આમ છે, તો કામ શું કરવાનું? પહેલા સદિશના પહેલું કામ શું? પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પુચ્છ પહેલા ગોઠવી નાખો અને પછી પહેલા સદિશનું પુચ્છ લ્યો અને બીજા સદિશનું શીર્ષ લ્યો, એ બેને જોડી દો. તો એ જોડતો સદિશ છે એને શું કહેવાય? જોડતો સદિશ, જેને સદિશ A અને સદિશ B વચ્ચેનો પરિણામી સદિશ કહેવાય. પતી ગયું. તો સદિશ R બરાબર સદિશ A પ્લસ સદિશ B. સરવાળા આવી રીતે થશે. તમને ડાયરેક્ટ તમારે કાંઈ કરવાનું નહીં, 2 + 3 એવી કોઈ મેથડ ન આવે, કેમ કે આ તો સંખ્યા છે અને આપણે તો સદિશની વાત કરીએ છીએ. ક્લિયર? તો આ સદિશનો સરવાળો તમે કઈ રીતથી કર્યો તો કે જો આમાં ત્રિકોણ બની ગયો એટલે ત્રિકોણની રીત, એટલે નામ આવો આપ્યું છે. ક્લિયર? હવે બીજી મેથડ સમજીએ. સદિશનો સરવાળો સમબાજુ ચતુષ્કોણની રીતથી સમજાવો. ચાલો લખીએ. નંબર 2 અથવા તો નવો સવાલ. બે સદિશનો આ જ રીતે લખીએ. 2 સદિશનો સરવાળો સમાંતર બાજુ ચતુષ્કોણની પદ્ધતિથી અથવા તો રીતથી, જે લખો તે રીતથી સમજાવો અથવા તો મેળવો. A અને B નો સરવાળો કઈ રીતથી? તો કે આને ધ્યાનમાં રાખજો. સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી. આની અંદર કઈ રીતથી હતી? તો કે ત્રિકોણની રીતથી. આને ધ્યાનમાં રાખજો. કરીએ. ચાલો હવે આની મેથડ સમજીએ. આની મેથડ થોડી કમથી અલગ, ખાલી પહેલો મુદ્દો અલગ છે. ચાલો આન્સર લખીએ. ધ્યાન આપજો એકદમ. સૌપ્રથમ 2 સદિશ દોરો અને બંનેને એક જ બિંદુમાંથી દોરો. આની મેથડ છે. 2 સદિશ દોરવાના એક જ બિંદુમાંથી. માની લો કે એક બિંદુ આ લઈ લો. જોજો એકદમ ધ્યાનથી સમજો. એક બિંદુ આ લઈ લો, એમાંથી એક સદિશ દોરી દીધો આ બાજુ. માની લો કે સદિશ એ દોરી દીધો આ બાજુ, અને આ જ બિંદુમાંથી બીજો સદિશ મેં ધારી લ્યો કે મેં દોર્યો આ બાજુ. આ માની લો કે સદિશ B છે, એટલે મેં 2 સદિશ બનાવી દીધા. એક સદિશ આ બાજુ, એક સદિશ આ બાજુ. હવે તમારે કામ શું છે? 2 સદિશનો સરવાળો. પણ મેથડ કઈ વાપરવાની? સમાંતર બાજુ ચતુષ્કોણ. એટલે મિત્રો એનો મતલબ એવો થાય કે તમારે આમાંથી સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવાનો છે. જો આવી આકૃતિ હતી, મેથડ કીધી હતી ત્રિકોણની રીતથી, તો જો તમે આમાંથી કંઈક ફેરફાર કરીને તમે ત્રિકોણ બનાવી દીધા. સરવાળો જ કરવાનો છે. આવી ડિઝાઇન આપેલી છે, સમાંતર બાજુ ચતુષ્કોણ કીધું, તો તમારે આમાંથી કંઈક એવી ડિઝાઇન બનાવવાની કે જેથી સમાંતર બાજુ ચતુષ્કોણ બની જાય. તો એ કઈ રીતે બને એને થોડુંક સાંભળજો. માની લો કે આ જે કાંઈ છે આને હું નામ આપી દઉં P. આ જે સદિશ હતો એને નામ આપી દઉં PQ, એટલે PQ બરાબર સદિશ B એમ. PQ અહીંયા નામ આપી દઉં R, તો સદિશ PR બરાબર સદિશ A એમ. સમજ પડે છે? PQ બરાબર સદિશ B અને PR બરાબર સદિશ A. આવું કરી દો. આમાંથી તમારે કયો ચતુષ્કોણ બનાવો? તો કે સમાંતર બાજુ. આરામથી બને. શું કરવાનું? માની લો કે આ PQ ને અનુરૂપ એક બાજુ અહીંયા દોરી નાખો. PQ ને અનુરૂપ તો આ બાજુ કહેવાય. જોજો આવી રીતે કહેવાય. આવી રીતે જો PQ ને અનુરૂપ, અને આ જે છે PR એટલે એને અનુરૂપ અહીંયાથી એક બાજુ આ બાજુ દોરો. બંનેને છે ને એક સાથે આમ દોરો. એવી રીતે દોરવાના કે જેથી સમાંતર બાજુ ચતુષ્કોણ બને. તો જોજો આને આ બાજુ જોવા દો. કરી દીધા. તો જો કયો ચતુષ્કોણ દેખાય? સમાંતર બાજુ ચતુષ્કોણ. મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણ મળી ગયો. હવે ખાલી સાંભળજો. જો આ સદિશ B છે તો આ પણ કેટલો હોય? સદિશ B જ હોય. કેમ કે તમને ખબર છે મિત્રો, 10મા ધોરણની અંદર આપણે આવું ભણી જ ગયા છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. હું એમ કહું આનું માપ 5 તો આનું માપ 5 જ હોય, આનું માપ 10 તો આનું માપ કેટલું હોય? 10 જ હોય. તો એનો મતલબ એવો થયો કે અલ્ટિમેટલી આ સદિશ B છે તો આ સદિશ B જ છે, આ સદિશ A છે તો આ સદિશ A જ છે. ઓકે, જવાબ આવી ગયો.
જવાબ આવી ગયો. આનો વિકર્ણ કયો થાય? વિકર્ણ આ થી આ થાય, વિકર્ણને જોડી દો. અથવા તો એવું જ કહી શકાય કે પહેલા સદિશના પુચ્છને અને બીજા સદિશના શીર્ષને, આ જે હતો આનું શીર્ષ અહીં આવી ગયું છે, જો અહીં આવી. આ પહેલા સદિશનું પુચ્છ થયું, બીજા સદિશનું શીર્ષ થયું, એને તમે જોડી દો. જોડી દીધા. જો તો આને શું કહેવાય? પરિણામી સદિશ. તો આને કહી દો સદિશ આર ઇઝ ઇક્વલ ટુ આનો અને આનો સરવાળો, એટલે સદિશ એ પ્લસ સદિશ બી. પતી ગયું. જો એમ જોવા જાવ ને તો અલ્ટિમેટલી તો ત્રિકોણની રીત જ છે, જો પણ આ થોડુંક અલગ રીતથી કરવાનો પ્રયત્ન કર્યો છે. ક્લિયર છે? બસ આ સમજવાનું છે. લખીએ આના વિશે થોડુંક લખાણ લખી દઈએ. પી ક્યુ આર, અહીંયા નામ આપી દો એસ. ચાલો આના વિશે હવે લખાણ લખીએ. શું કર્યું હતું? સૌ પ્રથમ કોઈ એક બિંદુમાંથી સદિશ એ અને સદિશ બી રચો. લખી નાખો આવી રીતે આન્સર. સદિશ એ અને સદિશ બી નો સરવાળો કરવા માટે લખી દો. કોઈ એક બિંદુમાંથી સદિશ એ અને સદિશ બી આકૃતિમાં દર્શાવેલ છે. સદિશ એ અને સદિશ બી શરૂઆતમાં આપણે આકૃતિમાં દર્શાવ્યા હતા. ક્લિયર છે? ચાલો પછી શું કર્યું? બંનેનો સરવાળા માટે PQ ને અનુરૂપ બાજુ RS અને PR ને અનુરૂપ બાજુ QS રચો. સમજ પડે છે? હવે સમાંતર બાજુ ચતુષ્કોણ અથવા એવું નથી લખી દો. હવે સદિશ PQ અથવા તો સદિશ PQ જોજો બરાબર. સદિશ PQ એટલે એને તો સદિશ બી જ કહેવાય. સદિશ PQ ને અનુરૂપ બાજુ RS રચો. બાજુ RS અથવા તો સદિશ RS રચો અને આને અનુરૂપ PR ને અનુરૂપ સદિશ PR એટલે એને સદિશ કહી દઉં સદિશ A ને અનુરૂપ સદિશ QS રચો. સદિશ QS રચો. દસ દીધા. આને અનુરૂપ આ સદિશ રચો, આને અનુરૂપ આ સદિશ રચો. હવે બિંદુ P અને S, બિંદુ P અને S ને જોડતા સદિશને અથવા તો પેલી રીતે લખો તો ચાલે ને. પહેલા સદિશના પુચ્છ, બીજા સદિશના શીર્ષને જોડતા સદિશને, અથવા તો આપણે આકૃતિ પરથી કહીએ તો હવે બિંદુ P અને S ને જોડતા સદિશને શું કહેવાય? તો કે ને પરિણામી સદિશ R કહે છે. એને પરિણામી સદિશ R કહેવાય. તેથી પરિણામી સદિશ R મળી ગયો. સદિશ R બરાબર સદિશ A પ્લસ સદિશ B. પૂરું. ખાલી આટલું આવડશે. હકીકતમાં સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર ત્રિકોણની રીત અંદર એડ થતી હોય ને એવું જ લાગશે તમને. ક્લિયર? કામ શું? માની લો કે ફરીથી એકવાર મેથડ બતાવી દો. માની લો કે એક સદિશ અહીંયા છે, માની લો કે બીજો સદિશ અહીંયા છે. તમને એમ કે આ બંનેનો સરવાળો કરો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી, તો આને અનુરૂપ અહીંયા દોરી દો, આને અનુરૂપ અહીંયા દોરી દો. વ્યવસ્થિત દોરવાના. ચાલો આવી રીતે દોરી દો. તો જો આ જેટલા હોય એટલા જ હોય, આવું એટલા જ હોય, આવું થઈ જાય એટલે આ વિકર્ણ દોરી દો. તો વિકર્ણ શું આપી દે? વિકર્ણ કંઈ પણ બોલી શકો તમે. તો વિકર્ણ તે તમને શું આપે? તો કે પરિણામી સદિશ. જો આ તે આને હું આગળ દઉં સદિશ આ. પૂરું થઈ ગયું. ક્લિયર? બસ ખાલી આ સમજવાનું. ચલો ઠીક છે. ઓકે, હવે આપણે આ સમજાતા સદિશોના સરવાળા. હવે આજનો છેલ્લો સવાલ સદિશોના બાદબાકી. એક જ નાનો અમથો સવાલ છે, સમજી લઈએ. ચાલો બોર્ડ પરથી કોપી કરવા આગળ જઈએ. ચાલો એકદમ ક્લિયર છે મિત્રો. આજનો છેલ્લો સવાલ ભણીએ કે જેથી સદિશના બધા બેઝિક લગભગ પૂરા થઈ જશે. હજી આવશે એની અંદર, પણ એ હવે જેમ થિયરી ચાલતી જશે ને એમ આપણે સમજતા જશું. સમાંતર બાજુ ચતુષ્કોણની રીત અને ત્રિકોણની રીત 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. સરવાળા માટે, બાદબાકી માટે પૂછાઈ શકે છે. હવે આપણે બાદબાકી માટે ભણીએ. ચાલો લખવી જોજો. લખવી જોજો, બરાબર ધ્યાન આપજો. 2 સદિશોની બાદબાકી ત્રિકોણ
ત્રિકોણની રીતથી સમજાવો. ચાલો શું કે છે? બે સદીશોની બાદબાકી. સદીશોની શું કરવાની છે? બાદબાકી. કઈ રીતથી? તો કે ત્રિકોણની રીતથી. બસ આટલું આપણે સમજવાનું છે. એટલે ગમે એમ કરીને આપણે ત્રિકોણ બનાવશું. મેથડ ચાલુ કરીએ. ચાલો ધ્યાન આપજો. આન્સર એકદમ સીધું સાદું છે. કરીએ. માની લો કે પેલા કોઈ બે સદીશ બતાવી દો. માની લો કે એક સદીશ આ રીતે છે. ધ્યાન આપજો. એકદમ એક સદીશ એ આવી રીતે છે. ક્લિયર? ચાલો એક સદીશ બી આવી રીતે છે. આ સદીશ બી આવી રીતે છે. ચાલો આને હું આકૃતિ નંબર 1 કહી દઉં. પ્રારંભમાં આવું છે. હવે તમારે શું કરવી છે? બંનેની બાદબાકી. માની લો કે મારે બાદબાકી આવી કરવી છે કે મારે એ માંથી બી ને બાદ કરવા છે. કોને બાદ કરવા છે? એ માંથી બી ને. તો આપણે લખાણ સાથે સાથે લખીએ. જોજો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સદીશ એ અને સદીશ બી ની બાદબાકી કરવી છે. જે કાંઈ વાક્ય રચના લખો જેમ લખો. સદીશ એ અને સદીશ બી ની શું કરવી છે? બાદબાકી. સદીશ એ અને સદીશ બી ની બાદબાકી કરવી એનો મતલબ શું? સાંભળજો મિત્રો. આ તો સદીશ એ. જોજો એકદમ ધ્યાનથી સમજજો. બી ની બાદબાકી એટલે માઇનસ બી. તમારે આને લાવવા છે. એ અને બી ની બાદબાકી. અને મિત્રો જે જવાબ આવશે એને તો આપણે સદીશ આર કહી દઈએ છીએ. સમજાય છે? હજી આપણે કર્યું નથી પણ હું ખાલી સમજાવું. આપણે જેમ ક્યાં બહુ કર્યું? સદીશ એ પ્લસ સદીશ બી. તો જવાબ શું લખ્યો? સદીશ આર. એટલે ઇન શોર્ટ એવી રીતે સદીશ એ માંથી સદીશ બી ને બાદ કરશો એટલે જવાબ તો આર જ આવશે. આ મારે કરવું છે. હવે આ કરવા માટે હું આવું કંઈક વિચારી શકું. સાંભળજો બરાબર. સાંભળજો હું શું વિચારી શકું. સદીશ એ પ્લસ માઇનસ સદીશ બી બરાબર સદીશ આર. બોલો આવું લખાય? આની પરથી આવું લખાય? આની પરથી આવું લખાય? કેમ કે પ્લસ માઇનસ તો કે માઇનસ એટલે આનો મતલબ આ જ થાય ને આનો મતલબ આ જ થાય. તો હું શું કરીશ એ સાંભળજો. હવે બરાબર સમજજો. આપણે શું લોજિક વાપર્યું ને એને સાંભળજો. લોજિક આપણે શું વાપર્યું? આપણે ભણી ગયા છીએ સદીશોના સરવાળા. આગળનો સવાલ ભણી ગયો એનો આની અંદર ઉપયોગ કરી લીધો. જો સદીશ એ છે એની અંદર આની અંદર આ જે સદીશ બી છે એનો વિરોધી સદીશ ઉમેરી દઈશ. હકીકતમાં તો હું બાદબાકી જ કરું છું પણ મારી વાક્ય રચના જો. એ જે સદીશ હતો તેની અંદર સદીશ બી નો વિરોધી સદીશ એટલે શું મિત્રો? સદીશ બે આમ છે તો વિરોધી સદીશ આમ. એની અંદર બી નો વિરોધી સદીશ ઉમેરી દઈશ એટલે સરવાળો કરીશ. સમજે કઈ રીતે થાય છે? વાક્ય રચના એકદમ સીધી છે પણ જોજો. હવે એ સદીશ હતો એને પહેલા અહીંયા હતો એમને દોરી દો. જો અહીંયા મેં દોરી દીધો. જોજો મેથડ એકદમ ઇન્ટરેસ્ટિંગ છે. આ એ લખી નાખા. ઓકે. આની અંદર બી નો વિરોધી સદીશ ઉમેરી દો. ઉમેરવો છે મિત્રો, ઉમેરવો છે. સમજ પડે? તો ઉમેરાય કઈ રીતે? સાંભળજો. આ બી આ છે એનો વિરોધી એટલે જેમ હોય એની કરતા વિરુદ્ધ દિશામાં. જો હું આને બી કહું તો સાંભળો, હું એને સમજજો. હું એમ કહું આ બી છે, તમને એમ કહું આનો વિરોધી દોરો તો એને દોરાય આવી રીતે. આને કહેવાય માઇનસ બી. આને જ કહેવાય માઇનસ બી. આ એક દિશામાં અને વિરુદ્ધ દિશામાં. ઉમેરી દો મિત્રો. ઉમેરી દો એટલે આ જે પહેલો સદીશ છે એની અંદર આને ઉમેરવા છે. એને આ સદીશ છે એની અંદર આને ઉમેરવા છે પણ વિરુદ્ધ દિશામાં. ઉમેરવા છે એટલે શું કીધું હતું કે પહેલા સદીશના શીર્ષ ઉપર બીજાનું પુચ્છ ગોઠવી દો. આના ઉપર આનો પુચ્છ એટલે આને આમ ફેરવો અને પછી ગોઠવો એટલે આવી રીતે. બોલો આવું કહેવાય? પહેલાના શીર્ષ ઉપર બીજાને ગોઠવી દો પણ કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં. કેમ કે આપણે બાદબાકી કરવી હતી એટલે. હવે આ બંનેનો પરિણામી સદીશ કેવી રીતે મળે? સાંભળો તો. આ બંનેનો પરિણામી સદીશ કેવી રીતે મળે? તો કે પહેલા સદીશના પુચ્છ બીજા સદીશના શીર્ષ ને જોડતો સદીશ તમે દોરો તો એને તો પરિણામી સદીશ કહેવાય. પરિણામી સદીશ માટે શું કરવાનું? પહેલા સદીશનું પુચ્છ બીજા સદીશનું શીર્ષ એને જોડતો સદીશ એટલે એને તો પરિણામી સદીશ કહેવાય. તો પરિણામી સદીશ એટલે હકીકતમાં આ અને આની બાદબાકી એટલે સદીશ એ તમે ઉમેરા એટલે પ્લસ માઇનસ બી. મિત્રો આવું કહેવા માંગુ છું. સમજાય છે? એટલે હકીકતમાં તો તમે ઉમેરો છો
હકીકતમાં તો તમે ઉમેરો છો પણ કયો સદિશ? વિરોધી સદિશ. ક્લિયર? મેથડ પૂરી થઈ ગઈ. એકવાર અહીંયા સમજવું હોય તો સમજો, ફરીથી સમજો. માની લો કે અહીંયા સદિશ A છે, શું મેથડ કરી છે સમજો. માની લો કે અહીંયા કોઈ સદિશ B છે, કોઈ સદિશ B છે. તમને એમ કે આની અને આની બાદબાકી કરો. માની લો કે તમને એમ કે A માંથી B ને બાદ કરો, તો શું કરવાનું? તો કે પહેલી મેથડ શું કરવી પડે કે A ના શીર્ષ ઉપર B નું પુચ્છ ગોઠવવું પડે. તો તમે ગોઠવીને પહેલા અહીંયા લઈ આવો. સાંભળજો, પહેલા અહીંયા લઈ આવો તો આ સદિશ B કહેવાય. પણ તમારે તો બાદબાકી કરવી છે. બાદબાકી એટલે આનો વિરોધી કઈ કહેવાય? તો કે આની કરતા ઉલટો. એટલે તમે આમ લઈ આવ્યા. એટલે મારે આનું કામ નથી, મારે કામ તો આનું છે. એટલે આ થઈ ગયા માઇનસ. ઉમેરો. ઉમેરો એટલે પહેલા સદિશના પુચ્છમાંથી બીજા સદિશનું શીર્ષ. એટલે આવી રીતે તો ઉમેરી દીધા. જો આને કહેવાય પરિણામી સદિશાર્થ. આની અંદર પ્લસ આનો વિરોધી માઇનસ B. એટલે હકીકતમાં તો બાદબાકી જ થાય. જો પ્લસ માઇનસ માઇનસ એટલે સદિશ A માઇનસ સદિશ B જ થાય. મેથેમેટિકલી તો એવું જ થાય. જો આ સમજાવું છું. ક્લિયર છે? બસ આ ઓકે. લખાણ લખી નાખીએ. ચાલો શું કહે છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સદિશ A અને સદિશ B ની શું કરવી છે? બાદબાકી કરવી. તો ઓલી વાક્ય રચના લખીએ. આ માટે લખીએ. શું લખાય? તો કે સદિશ A માં સદિશ B નો વિરોધી સદિશ ઉમેરી પરિણામી સદિશ R મેળવી શકાય છે. આ માટે શું કરવું પડે? તો કે A ની અંદર સદિશ B નો વિરોધી સદિશ ઉમેરી પરિણામી સદિશ મેળવી શકાય છે. તો અહીંયા શું લખાય? સદિશ A હતા, B નો વિરોધી એટલે B સદિશ B પ્લસ છે, એનો વિરોધી એટલે માઇનસ. ઈ ઉમેરતા પરિણામી સદિશ R મેળવી શકાય છે. આવી ગયું. સમજાય છે? અહીંયા હજી એક લખાણ લખી દેવાનું. અહીં પરિણામી સદિશ આ થઈ ગયા. અહીં પરિણામી સદિશ R મેળવવા માટે લખી જોજો. માટે સદિશ A ના પુચ્છમાંથી માઇનસ સદિશ B ના શીર્ષને. ચાલો અહીં મેળવવા માટે સદિશ A ના પુચ્છ અને માઇનસ સદિશ B ના શીર્ષ ને જોડતા સદિશ મળી ગયો. તો કે જોડતા પરિણામી સદિશ R મળે છે. સદિશ R મળે, એ R મળે છે પણ આ બંનેની શું છે? બાદબાકી. સદિશ R મળે છે. તેથી સદિશ R ઇઝ ઇક્વલ ટુ સદિશ A પ્લસ માઇનસ સદિશ. આમ બંને સદિશોની શું કરી શકાય? બાદબાકી મળે છે. આમ સદિશોની બાદબાકી કરી શકાય છે. આવું ક્લિયર છે? એટલે પહેલા તમે શું કરવાનું? મેથડ શું? તો કે જે સદિશ હોય એની અંદર એનો વિરોધી સદિશ ઉમેરી દો. લખી દીધું. પછી આકૃતિ પરથી થોડી વાત કરી નાખો કે સદિશ A ના શીર્ષ પર સદિશ B નો વિરોધી સદિશનું પુચ્છ પરિણામી સદિશ R મેળવવા માટે સદિશ A ના પુચ્છ પર માઇનસ સદિશ B ના શીર્ષને જોડતા. સદિશ A ના શીર્ષ પર જો પરિણામી સદિશ R મેળવવા માટે સદિશ A ના પુચ્છ અને સદિશ A નો પુચ્છ એટલે આ ભાગ અને માઇનસ B ના શીર્ષ. માઇનસ B છે એનું શીર્ષ, એનો જોડતો તમે સદિશ દોરો, એને જોડતો સદિશ દોરો એટલે પરિણામી સદિશ મળે. ક્લિયર થઈ? પરિણામી સદિશ મળે છે એટલે ફરી ત્યાં લખી નાખો. આમ સદિશોની શું થઈ છે? બાદબાકી. આવડશે? બસ મિત્રો ખાલી આટલું સમજવાનું. તો આજના લેક્ચરની અંદર આખો ઇન્ટ્રોડક્શનનો લેક્ચર હતો. આમ જોવા જાવ તો બધું કોનું ઇન્ટ્રોડક્શન કર્યું? આપણે સદિશનું. સદિશ શું છે, સદિશને કેવી રીતે દર્શાવાય, સદિશના પ્રકાર કેટલા છે, સદિશ વચ્ચેના ખૂણા કેવી રીતે મળે, સદિશના સરવાળા કેમ થાય, સદિશની બાદબાકી કેમ થાય, લગભગ ઘણી બધી વસ્તુ આપણે સમજાવી. ઠીક છે? આ બધો પાઠ બેઝિક હતો. એકદમ ધ્યાનથી સમજજો, આનું રિવિઝન કરજો અને મગજની અંદર પહેલેથી ફિક્સ કરી નાખજો. ઠીક છે?